આજે સાંજે જમવામાં શું બનાવવું એની મને સમજણ નહોતી પડતી, કારણ કે ઘરમાં શાક નહોતું અને હતા તો એકાદ વાટકી જેટલા સ્પ્રાઉટ્સ હતા, એકાદ બે ગાજર હતા, એકાદ કેપ્સિકમ હતું, થોડું બીટ પડ્યું હતું, મકાઈના દાણા હતા. તો મને થયું કે લાવ આમાંથી કંઈક બનાવી દઉં, અને એટલી સરસ વાનગી બનીને કે ઘરમાં બધાને ખૂબ પસંદ આવી. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ કહ્યું એમ આ ફણગાવેલા મગ, મઠ અને ચોળી છે. તો 1 કપ છે. મારા ઘરમાં આટલું શાક નહીં થઈ રહેશે, તો આજે એમાંથી આપણે એક નવી જ વાનગી બનાવીએ. તો આ ધોઈને લીધા છે. એમાં 2 ટુકડા આદું અને 2 તીખા મરચાં મૂક્યા અને એને મિક્સર જારમાં લઈને થોડું પાણી ઉમેરીશું અને ક્રશ કરી લઈએ. 1/4 કપ પાણી મેં રેડ્યું છે અને બારીક રીતે ક્રશ કરી લઈશું. અને ક્રશ થયા બાદ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને મગ મઠ ક્રશ કર્યા છે એની અંદર 1 કપ જેટલો બારીકવાળો રવો ઉમેર્યો. અને આ લસણ, કોથમીર અને ફુદીનાની ચટણી છે કે જેની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. 2 ચમચી જેટલી લીધી. અને તમારી પાસે ચટણી ના હોય ને તો સ્પ્રાઉટ્સને ક્રશ કર્યા ને ત્યારે તેમાં થોડી કોથમીર, લસણ અને ફુદીનાના પાન એડ કરી દેજો. સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર. અને હવે પાણી લઈશું. તો આ 1 કપ લીધું છે. સૌથી પહેલાં આ મિક્સર જારમાં થોડું મિશ્રણ બચ્યું છે તો એમાં મેં થોડું પાણી ઉમેર્યું છે અને ચટણી તથા સ્પ્રાઉટ્સ અને રવો, હળદર વગેરેને થોડા મિક્સ કરી લઈએ. ત્યારબાદ પાણી ઉમેરીશું. થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. અને આ વાનગીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. 1 કપ પાણી લીધું હતું, એમાંથી જ હું ઉમેરું છું. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ઢોસાનું બેટર બનાવી રહ્યા છીએ અને સ્ટફિંગ પણ બનાવવાના છીએ. પલાળવાની, પીસવાની, આથો લાવવાની ઝંઝટ વિના ઇન્સ્ટન્ટ બની જાય છે આ વાનગી. 1 કપ પાણી ઉમેરી દીધું છે. હવે આ મિશ્રણને ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં એક ગેસ પર કઢાઈ મૂકી છે. એમાં 1 ટીસ્પૂન જેટલું દેશી ઘી લઈએ. ઘી ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખી છે મેં. જીરું બરાબર ચટકી જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરી છે. અને આ આદુની પેસ્ટ છે 1/2 ટીસ્પૂન જેટલી. અને સ્લો આંચ પર થોડી લસણ અને આદુને સાંતળી લઈશું. 1/2 ટીસ્પૂન જેટલી હળદર છે અને 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેર્યું છે. અને હવે હું ગેસ બંધ કરી દઉં છું. લસણ અને આદુને આપણે સારી રીતે સાંતળી લેવાના હતા, ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખ્યો. હવે 1 ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેર્યો અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું છે. અને આ ગાર્લિક એન્ડ પેપર પાવડર છે. તમને મળે તો લેજો, નહીંતર આપણે આની અંદર કેપ્સિકમ પણ ઉમેરવાના છીએ અને લસણ પણ ઉમેર્યું છે. એટલે આ મારી પાસે છે. બહુ જ સરસ સ્વાદ આવે છે. અને આ તમને ગ્રોસરી સ્ટોરમાંથી મળી જશે. 2 ટીસ્પૂન જેટલો ઉમેરીશું. અને કઢાઈ ગરમ છે અને આપણે અંદર જે લસણ વગેરે સાતળ્યું એ પણ ગરમ છે. એટલે આ મસાલા, જે ડ્રાય મસાલા ઉમેર્યા એ પણ સરસ સતળાઈ જશે. આ બધું હવે બંધ ગેસ પર જ કરવાનું છે. હવે આ શેઝવાન કેચઅપ છે તો 1/2 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું આપણે. બહુ જ સરસ લાગશે. અને આ ટોમેટો કેચઅપ છે એ પણ લગભગ 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલો લઈશું. અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરીએ. ત્યારબાદ મેં શાકભાજીને ચોપ કરી લીધા છે. એમાં 1 ગાજર છીણી લીધું છે અને 2 મીડિયમ સાઇઝના બટાકા બાફીને છાલ ઉતારી લીધી છે અને કટ કર્યા. અને 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ પાતળી સ્લાઇસમાં કાપી લીધું છે. આ બધું સાથે ઉમેરી દઈશું. અને ત્યારબાદ અડધા કપ જેટલા કોર્ન છે, અમેરિકન મકાઈ, કે જેને મેં પ્રી બોઇલ કરી લીધા હતા, તો એ ઉમેર્યા. અને 2 મીડિયમ સાઇઝના ટામેટાને પણ બારીક કટ કરીને ઉમેરીએ.
અને 2 મોળા મરચાં છે એને બારીક કટ કર્યા છે એ ઉમેરીએ. બીટને મેં છીણ્યું છે, પરંતુ એને લાસ્ટમાં ઉપયોગ કરીશું. હવે બધું સારી રીતે હલકા હાથે મિક્સ કરીશું. ઓલરેડી આપણા બટાકા, મકાઈ વગેરે કૂક છે, તો એને ગેસ ચાલુ કરવાની જરૂર નથી. જે કેપ્સિકમ અને ગાજર વગેરે લીધું છે એ પણ આપણે ખાતી વખતે ક્રંચ આવશે ને તો બહુ જ સરસ લાગશે. તો બધું સારી રીતે મિક્સ કરીએ. જુઓ કેટલું સરસ કલરફુલ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે. તો હવે થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરીશું. મીઠું મેં નથી ઉમેર્યું, તો જરા ટેસ્ટ કરી લઈશું, કારણ કે બંને કેચઅપમાં પણ મીઠું આવશે અને મકાઈ જે મેં બાફેલી એની અંદર પણ થોડું ઉમેર્યું હતું, એટલે થોડું મીઠું મેં ઉમેર્યું છે. તમારે આ સ્ટેજ પર ટેસ્ટ કરી લેવાનું અને જરૂર જણાય તો મીઠું ઉમેરવાનું. હવે આપણે જે મગ, મઠ વગેરેનું મિશ્રણ તૈયાર કરેલું ઢોસા માટે એ જોઈ લઈશું. તો રવો પણ સરસ પલળી ગયો છે. સાધારણ પાણીની મને જરૂર જણાય છે, કારણ કે રવાએ પાણી થોડું એબ્ઝોર્બ કર્યું છે. આ મિશ્રણને વધારે પડતું ઢીલું નથી કરવાનું. લગભગ 3 ટેબલસ્પૂન જેટલું મેં પાણી ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીએ. અને હવે મેં બાજુના ગેસ પર ઢોસાની તવી મૂકી દીધી છે ગરમ થવા માટે, અને તવી બરાબર ગરમ થાય એટલે એને જરા ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અને ત્યારબાદ થોડું હાથમાં પાણી લઈને પાણી છાંટીશું અને ટિશ્યુ પેપર વડે સાફ કરી લઈએ. તમે સાફ કિચન નેપકિન વડે પણ સાફ કરી શકો. હવે ઢોસાનું બેટર લઈને ઢોસા પાથરીશું. જુઓ કલર પણ કેટલો સરસ છે, આછા ગ્રીન કલરનો, અને ઇઝીલી પથરાય છે. જુઓ ખ્યાલ પણ નથી આવતો કે આ આથો લાવ્યા વિનાના, દાળ ચોખા વિનાના ઢોસાનું બેટર છે. અને હેલ્ધી પણ ખરું. આની અંદર આપણે સ્પ્રાઉટ્સ લીધા છે અને આથો પણ નથી લાવ્યા, એટલે કોકને આથાવાળી વસ્તુ ખાવાથી એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો એ પણ ના થાય. ફરતે થોડું તેલ મૂક્યું છે અને 1 ટીસ્પૂન જેટલું બટર મેં ઉપર મૂક્યું. અને તવો ખૂબ મોટો છે એટલે આ રીતે તવાને ફેરવીને ઢોસાને બધી બાજુથી સારી રીતે કૂક કરવાનો. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે ઢોસા માટેનું એ પાથરીશું. ઢોસાની અડધી સાઈડ પર આપણે આ સ્ટફિંગ પાથરીએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખી છે. અને હવે ઉપર બારીક છીણેલું જે બીટરૂટ છે એ પાથરીશું. આ મેં અંદર એટલા માટે નથી નાખ્યું સ્ટફિંગ બનાવતી વખતે, કારણ કે વધારે પડતો લાલ કલર આવી જાય એટલા માટે આ રીતે ઉપરથી થોડું મેં પાથર્યું છે. હવે આ પનીર થોડું છીણીને ઉમેરીએ. પનીર સાથેના સ્વાદવાળું ચટપટું સ્ટફિંગ આપણું સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી છે. અને ઉપર ઢોસાનું પડ છે અને તેમાં પણ સ્પ્રાઉટ્સ છે, એટલે આપણા આ ઢોસા હેલ્ધી પણ થઈ ગયા. આ રીતે મેં વચ્ચેથી એક કટ મૂક્યો છે. હવે ફરીથી બીજો એક ઢોસો બનાવીએ. આ રીતે તમે કંઈક અલગ બનાવો ને તો બાળકોથી લઈને પરિવાર સુધી સૌને ભાવશે અને તમને પણ બનાવવામાં અને ખવડાવવામાં ખૂબ આનંદ આવશે. આ માપથી તમારા 5થી 6 ઢોસા તૈયાર થશે. ફરતે તેલ મૂકીશું. બટર લીધું છે. અને તમે કોઈક નવી વાનગી આ રીતે એકદમ તરત જ બનાવતા હો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારા ઘરે તો આ ઢોસા અને સ્ટફિંગ એટલું પસંદ આવ્યું ને કે મારા હસબન્ડ અને સાસુ સસરા બંનેને ખૂબ જ ભાવ્યું, અને ફરમાઈશ આવી ગઈ કે અઠવાડિયામાં એકવાર તો આ વાનગી ફરીથી બનાવજે જ તું. તો હવે મેં વચ્ચે પાથર્યું છે ઢોસાનું સ્ટફિંગ, અને પનીર, બીટ વગેરે પણ પાથરી દીધા. અને બંને બાજુથી ફોલ્ડ કરીએ ઢોસાને. જુઓ કેટલો ક્રંચ આવ્યો છે ઢોસામાં, એ તમે જોઈ શકો છો. હવે હું એને વચ્ચેથી કટ કરીશ. આ રીતે પણ તમે સર્વ કરી શકો. અને અગાઉ એક ઢોસો બનાવ્યો એમાં મેં 2 ટુકડા કર્યા છે. તો અંદરનું સ્ટફિંગ પણ કેટલું સરસ દેખાય છે જુઓ. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયા આપણા સ્પ્રાઉટ્સના ઇન્સ્ટન્ટ ઢોસા,
અને આ કોકોનટ અને દાળિયાની ચટણી છે કે જેની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂક્યો છે. અને આ ગ્રીન ચટણી છે કે જેમાં ફુદીનો, કોથમીર અને લસણ વગેરે છે. અને આ ચટણી કેવી રીતે બને ગ્રીન એનો પણ મેં વિડીયો આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને જુઓ અંદરથી પણ કેટલું સરસ દેખાય છે. સંભારની પણ જરૂર નથી. તમે જો ઈચ્છા હોય તો બનાવી શકો, પરંતુ આ બે ચટણી સાથે અને અંદરનું સ્ટફિંગ પણ થોડું સરસ બન્યું છે. તો આ થયા આપણા ઇન્સ્ટન્ટ ચટપટા હેલ્ધી એવા ઢોસા. અને તમને રેસીપી કેવી લાગી એ મને જરૂરથી લખજો અને આવજો.